હા, આપણે જ આળસ ના છોડતા હોઈએ તો. આ શુભ સંકલ્પ ગુરુદેવ ભગવાન શ્રી અવશ્ય પૂરું પાડશે. પણ એના નિમિત્તે આપણા અત્યારે વર્તમાન ગુરુદેવ ભગવાન શ્રી આ અધિક માસમાં એટલે પુરુષોત્તમ માસમાં આ સેવા નિમિત્તે આ શ્રીમદ ભાગવતજીનું આ 108 પોથીજીનું આયોજન કરીને આપણને આ બહુ મોટો લાભ આપ્યો છે. અધિકસ્ય અધિકમ ફલમ. ધર્મગ્રંથો કહે છે કે અમથા જે તમે દાન પુણ્ય કરો છો, જે ભજન ભક્તિ કરો છો અને જે અધિક માસમાં કરો છો એમાં કેટલો ફેર છે. તો કે અમસ્થા જે કરો એના કરતાં અધિક માસમાં પુરુષોત્તમ માસમાં કરવાથી સહસ્ત્ર ગણું ફળ મળે છે. ભાઈ આ મહિનામાં સહસ્ત્ર ગણું કેમ, 1000 ગણું ફળ કેમ મળે છે? મેં કીધું ભારત સરકાર પણ ક્યારેક ક્યારેક બોન્ડ બહાર પાડે છે. એમાં વ્યાજના દર ઊંચા હોય અને ઇન્કમ ટેક્સ ફ્રી હોય. 2-3 વર્ષે 4 વર્ષે ભારત સરકાર એવું કરે છે કે જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કરી લેજો. તો ઉપરવાળી સરકાર 3 વર્ષે 1 મહિનો આ સ્પેશિયલ બોન્ડ કે જેમને એમાં રોકાણ કરવું હોય કરી લેજો, 1000 ગણું વ્યાજ છે. તો આ મહિનાને, આ અધિક માસને, પુરુષોત્તમ માસને ભગવાને કેમ પસંદ કર્યું? એટલા માટે કે દરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર આવે, દરેક મહિનામાં કંઈક ને કંઈક મુહૂર્તો આવે અને દરેક મહિનાના સ્વામી કોઈ ને કોઈ દેવતાઓ હોય છે. રાશિઓના સ્વામી હોય, નક્ષત્રોના સ્વામી હોય, મહિનાઓના સ્વામી હોય, તિથિના સ્વામી હોય. પણ આ પુરુષોત્તમ માસ જે છે એ 3 વર્ષની જે તિથિઓ ક્ષય થતી જાય એ ભેગી થઈને 1 મહિનો થાય. હવે ક્ષય તિથિ એટલે, ક્ષય શબ્દનો અર્થ હોય છે ભાંગલું, તૂટલું, તૂટી ગયેલું. તો આ બધી 3 વર્ષની ભાંગલી તૂટલી તિથિઓ ભેગી થાય એટલે હેન્ડીક્રેફ્ટ. આ બધા ખોડખા પડવાળા વિકલાંગ બધા જે ભેગા થયા એ જ તિથિઓ જે ભેગી થઈ એનો આખો મહિનો થયો. હવે બોલો, વિકલાંગનું શુકન માનો તમે? 6 તિથિનો કોઈ દી મુહૂર્ત હોય? આજે વૃદ્ધિ તિથિનો મુહૂર્ત હોય પણ 6 તિથિમાં હોતું નથી. તો આ મહિનાનો કોઈ સ્વામી નહીં. આ મહિનામાં કે વાસ્તુ કે ના થાય, ગ્રહ પ્રવેશ ના થાય, ખાતમુહૂર્ત કે ના થાય, નવો ધંધો શરૂ કરવો હોય કે ના થાય, લગ્ન કરવું હોય કે ના થાય. કેમ ન થાય? તો કે આ તો ભાંગલી તિથિઓ. આ મહિનાનો કોઈ સ્વામી નહીં. આપ તો અપશકુની આડ. તમે કોઈ શુભ કાર્ય માટે નીકળ્યા હો અને સાંભળે કોઈ લંગડું લૂલું મળે તો એમ થશે કે સુકન થયા? નહીં થાય. અંગભંગ હોય ને એને લોકો સુકન માનતા નથી. તો આ મહિનો રડતો રડતો ભગવાન પાસે ગયો કે ભગવાન, મારું કોઈ નથી આ દુનિયામાં, બે સહારાનું સહારો કોણ? હારે કો હરિનામ. ભગવાન કહે છે જેનું કોઈ નથી તેનું હું. અને ભગવાને પોતાનું નામ આપ્યું કે હવે આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ હશે અને આ મહિનાનો સ્વામી હું પોતે. ભગવાનનું નામ છે દીનબંધુ. તો ભગવાન આ મહિનાના પોતે માલિક થયા. આ મહિનાને સ્વીકાર્યું અને ભગવાન કીધું કે આ મહિનામાં બીજા કોઈ કામ ભલે ન થતા હોય પણ આ મહિનામાં આખો મહિનો ભક્તિનો મુહૂર્ત, દાનનો મુહૂર્ત,
મંત્ર જાપનું મુહૂર્ત, તપનું મુહૂર્ત, આખો મહિનો. અને આ મહિનામાં, મારા મહિનામાં, મારા નિમિત્તે જે લોકો જેટલી ભક્તિ કરશે એનું 1000 ગણું ફળ હું આપીશ. તો 3 વર્ષે આ એક મારો આવે અને એમાં આપણને સૌને તો લોટરી લાગી છે. ગુરુદેવ ભગવાને આ અષ્ટોત્તર શત કે જ્યાં 1008 ભૂદેવો બિરાજતા હોય, અત્યારે એવું મધુર પાઠ થતું હતું ભાગવતજીના શ્લોકોનું. અને બધા ભૂદેવોને હું બંધન કરવા નીકળેલો, દરેક ભૂદેવો બરાબર સંસ્કૃતના શ્લોકોમાં પાઠ કરી રહ્યા હતા. તો એક ભક્તિ અને ભક્તિની સાથે સાથે સેવા. ગંગા અને યમુનાનું સંગમ થયું, આ પ્રયાગ ઊભું થયું. સ્મૃતિ મોટા ગુરુદેવ ભગવાન શ્રીની પ્રેરણા એમની અને પૂજ્ય વર્તમાન ગુરુદેવ શ્રીની ઉપસ્થિતિ, અધિક માસ, પુરુષોત્તમ માસ, અને એમાં જ્ઞાન યજ્ઞ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રેયાન ધર્મમયા જ યજ્ઞ જ્ઞાન યજ્ઞો પરંતપ સર્વ કર્માખિલે પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ગીતામાં અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે. પણ ભગવાન કહે છે તમામ યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ. સર્વશ્રેષ્ઠ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ જ કેમ? કે કોઈ પણ કાર્ય જ્ઞાન વગર પૂરું થતું નથી. દરેક કર્મની પૂર્ણતા જ્ઞાનને આધારી હોય છે. સમજણ જ નથી, ખબર જ નથી પડતી, કામ કેમ પૂરું થશે, પરિણામ કેમ આવશે? આગળ વધીને ભગવાન કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધિ કાલેનાત્મનિ વિંદતી. આ જગતમાં જ્ઞાનથી વધારે શ્રેષ્ઠ, જ્ઞાનથી વધારે પવિત્ર બીજું કંઈ નથી. સૌથી શ્રેષ્ઠ છે જ્ઞાન. વેદો કહે છે રીતે જ્ઞાના ન મુક્તિ. જીવ જ્ઞાન વગર મુક્ત થઈ શકતો નથી. તો આજે જ્ઞાન યજ્ઞનો અવસર મળ્યો છે. વસ્તુ કિંમતી નથી, વ્યક્તિ કિંમતી નથી, જ્ઞાન કિંમતી છે. જ્ઞાનનો મહત્વ છે. એક ઇતિહાસની ઘટના, બધાએ કોહિનૂર હીરાનું નામ સાંભળ્યું હશે તમે. દુનિયાનો સૌથી મોટો હીરો ભારત વર્ષમાં મળ્યું અને અત્યારે બ્રિટનમાં છે, અંગ્રેજો પાસે. એ કોહિનૂર હીરો હૈદરાબાદની બાજુમાં ગોલકુંડા નામ ગામ છે, ત્યાં હીરાની ખાણો છે, ત્યાં મળેલો. પણ એની એવી દર્દનાક હકીકત, અલી હફીઝ નામનો એક ખેડૂત, 10-12 વીઘાની જમીન, પતિ પત્ની ને 2 છોકરાઓ. એ માણસ માત્ર પોતાનું રોટલો કમાય એમાંથી. પણ એના ઘરે અવારનવાર એક ઝવેરી આવતો. એ ઝવેરી સાધુ થઈ ગયેલો, ધંધામાં બહુ નુકસાન ગયું, એટલે પછી સાધુ થઈ ગયેલો. પણ પૂર્વના સંસ્કાર જલ્દી નીકળતા નથી. એ જ વખતે ગોલકુંડામાં હીરા મળ્યા એ જમીનમાં, અને લોકોને ખબર પડી કે આ જમીનમાં હીરા છે. તો ત્યાંના સ્ટેટે એ જમીન ભાડે આપવાનું શરૂ કર્યું કે ભાઈ પૈસા ચૂકો અને જમીન લઈને હીરા ગોતો, જેને ગોતું હોય. પહેલા ઝવેરીએ પહેલા ખેડૂતને હીરાની લાલચ લગાડી કે આટલી ખેતીમાં તારું શું થાય ને કાલે 2 છોકરાઓ, ભવિષ્યમાં છોકરાઓને શું આપીને જઈશ? અરે હીરા મળે છે આ જમીનમાં, જો હીરા ગોતો તમે કરોડપતિ થાવ. પણ હીરા એટલે શું, એને ઓળખાણ ન બતાવી.
હીરા કેમ ઓળખો એની કડા ન બતાવી, પણ હીરાનો લોભ લગાડ્યો, અહીં જતો રહ્યો. અને મગજમાં સડબડાટ થઈ કે લાઈને હું હીરા ગોતું. હવે હીરા ગોતવા માટેની જે જમીન લીજ ઉપર મળતી હતી મોંઘી હતી, તો પોતાનો ઘર ને જમીન બધું વેચી મારી અને નાનો ટુકડો એને જમીનનો લીધો લીજ ઉપર ને હીરા ગોતવાનું શરૂ કર્યું. પણ હીરા મળ્યા નહીં. એની પત્નીને બહુ આઘાત લાગ્યો કે મારા છોકરાઓને આસમાન નીચે લાવી દીધું તમે. છોકરાઓનો રોટલો ગયો, કંઈ મળ્યું નહીં. હવે બીજા લોકોના ખેતરોમાં દાડકી મજદૂરી કરવા જાય. પત્ની આઘાતથી બીમાર થઈ, એની દવા ના કરાવી શકો. થોડા દિવસમાં પત્ની ગુજરી ગઈ. બે નાના નાના છોકરાઓ. હવે પોતે જો મજૂરીએ ના જાય તો રોટલો ક્યાંથી મળે? છોકરાઓને સાચવી ન શક્યો. બે છોકરાઓ બારા ફરતી માદા પડી પડીને મરી ગયા. અને એ માણસ પાગલ જેવો થઈ ગયો. શહેરમાં આવીને હૈદરાબાદમાં એ ભીખ માંગવા લાગ્યો. એક દિવસ કોઈની ઘોડાગાડી સાથે અથડાયો, પટકાયો એટલે મરી ગયો. એના મરી ગયા પછી એ સાધુ એના ઘરે પહોંચ્યો, ફકીર. તો ત્યાં તો બીજા લોકોને જોઈને પૂછ્યું કે ભાઈ હફીજ ભાઈ કાં હે? લોકોએ વાત કરી કે જમીન મકાન વેચીને જતો રહ્યો છે, હવે અહીં નથી રહેતો. તો ભાઈ ક્યાં રહે છે એનું સરનામું આપશો? ઘર માલિક કહે છે ને સરનામું ન પૂછો, એ તો મરી ગયો છે. તો ભાઈ એના બૈરા છોકરા તો હશે ને? કે બૈરા છોકરા એના કરતા પહેલા મરી ગયા હતા. પણ શું થયું? આખું પરિવાર મરી ગયું. ગરદણી વાત કરી કે હીરાના લોભમાં જમીન મકાન વેચીને ગયો તો હીરા મળ્યા નહીં, અને આ રીતે માદા પડી પડીને બૈરા છોકરા મર્યા. છેલ્લે પાગલ જેવો હતો, ભીખ માંગતો માંગતો એ થોડા દિવસ પહેલા ઘોડાગાડીમાં અથડાઈને મર્યો છે. પહેલા સાધુને ઝબેરીને આઘાત લાગ્યો કે હીરાની વાત તો મેં જ કરી હતી એને. હીરા તો ન મળ્યા. આખું પરિવાર હીરા એના માટે અપશુકનિયાળ થયો. પણ સુકન અપશુકન તો હીરા મળ્યા પછી થાય ને, એના તો મળ્યા જ નતા. પણ એ ઝવેરી જ્યારે એના દરવાજાથી પાછો વળતો હતો તો એના છોકરાઓ કાંકરા લઈને રમતા હતા શેરીમાં. એ કાંકરા જોઈને સાધુ ઓળખી ગયો કે આ તો કાચા હીરા છે. ઉભો રહીને બાળકોને પૂછે છે કે આ કાંકરા ક્યાંથી લાવો છો? તો કે અમારા ખેતરમાં ચોમાસાનું પાણીનો વેણ છે, આ ઘણા કાંકરા ત્યાંથી લાવીએ છીએ. ગરદણીને બોલાવીને પેલા સાધુએ વાત કરી કે જૂનું ઝવેરી છું, હું કાચા હીરા ઓળખી શકું છું. આ છોકરાઓ રમે છે એમાંથી આ 3 કાંકરા નથી, આ હીરા છે. શું વાત કરો છો? કે સાચું. આ કયા ખેતરમાં મળે છે? તો કે એ જ ખેતર જે હફીજ બેચીને જતો રહ્યો, મરી ગયો. એ સાધુ એનો ખેતર જોવા ગયો કે મને દેખાડશો. એ ઝવેરી હતો જૂનો. એ જઈને એના એ ખેતર વચ્ચે ચોમાસાના વેણને લીધે જે કાંકરાને રેતી થઈ ગયેલી, એમાં ઉપર ને ઉપર ફાફા મારતા 2-4 હીરા બીજા ગોતી કાઢ્યા. અને બૂમાબૂમ થઈ ગઈ. આડોશી પાડોશીને ખબર પડી ગઈ કે આની જમીનમાં તો ઉપર જ હીરા પડ્યા છે. એ વખતના સ્ટેટને ખબર પડી ને આવીને તરત જ જમીન એમને પોતાના કબજેમાં લીધી. અને એ જમીનમાં જ ગોળતા 15-20 ફૂટની અંદર જ કોહિનૂર મળ્યું છે. હવે એ માણસને જો હીરાની ઓળખ હોત તો સાચું બોલે માણસ ભીખ માંગીને મર્યો હોત કે હિન્દુસ્તાનનો સૌથી મોટો માણસ હોત. હીરા તો ઉપર જ પડ્યા હતા એના ખેતરમાં, પણ ઓળખતો નતો ને. ભગવાન એટલે કહે છે નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ. આ જગતમાં જ્ઞાનથી વધારે મોંઘું કંઈ નથી. આપ બધા બેઠા છો, આપને હું જો પૂછું કે અત્યારે સૌથી વધારે મોંઘું શું, તો આપ એ જ કહેશો હીરા મોતી. બીજા નંબરમાં પૂછું પછી શું મોંઘું, તો આપ કહેશો સોનું. પછી ત્રીજા નંબર પૂછું કે હજી શું મોંઘું, તો કહેશો આ મકાન ને જમીન છે ને મોંઘા. પણ એક વાત પૂછું
આ ધરતીમાં ખાલી માણસ ન હોય તો હીરા શું ભાવ હશે? તો સોનું શું ભાવ વેચાશે? તો જમીનના મકાનના શું ભાવ ઉપજશે? બોલો. આ ગાયો ભેંસોને કે કૂતરાઓને હીરા મોતી કે સોનું ખપે? કોઈ કામનું? કોઈ ઓળખે છે? આ તો તમે બધા કિંમત વધારી છે હીરા મોતીની ને હોનાની, જમીનોની. સાચું બોલજો. આજે અધિક માસ છે, ખોટું બોલતા નહીં. હીરા મોતી વધારે મોંઘા, સોનું વધારે મોંઘું કે તમે વધારે મોંઘા? પણ આપણે આપણી જાતને તો બિલકુલ મફતના ગણ્યા છીએ. યાદ રાખજો, માનવીથી વધારે મોંઘું કંઈ નથી આ દુનિયામાં. આ દુનિયામાં કોઈ વસ્તુ મોંઘી હોય તો માનવીને લીધે, આપણે લીધે. આપણે છીએ તો બધું છે, આપણે નહીં હોઈએ તે દિવસ આ બજારનો કોઈ અર્થ નથી હોતું. હોય છે? આપણે બધાના નીચે કોહિનૂર પડેલો જ છે, પણ આપણે હજી ગોળવા નીકળ્યા નથી. અને ગોળવા નીકળશું તો જ્યાં સુધી કોઈ ઝવેરી નહીં મળે, ઓળખાણ નહીં આપે, ત્યાં સુધી ઓળખશું કેમ? એક ઝવેરી મળ્યા હતા પૂજ્ય મોટા ગુરુદેવ ભગવાન શ્રી. અમુક લોકો લાભ લઈ ગયા, અમુક લોકો રહી ગયા. અને યાદ રાખજો, બહુરત્નાવ સુંદરા, ધરતી કોઈ દિવસ રત્નોથી ખાલી હોતી નથી. જો ભગવાન દૃષ્ટિ દે, ભગવાન કૃપા કરે તો સદગુરુદેવ ઓળખાય. આજે ધરતીમાં ગુરુઓ નથી એમ ન માનતા, ઝવેરીઓ નથી એમ ન માનતા, પણ ઘરાક ક્યાં? કોને જરૂર છે ઝવેરીની? કોને જરૂર છે હીરા મોતી માણિકની?